સુરેન્દ્રનગરમાં યોજાનાર લોકમેળા માટે સાયન્સ કોલેજનું ગ્રાઉન્ડ 1,51,51,000 રૂપિયામાં હરાજીમાં ફાળવવામાં આવ્યું છે અને આ મેળો યોજવાનું કામ કાઠિયાવાડી એજન્સીને સોંપવામાં આવ્યું છે। મેળામાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી રાઇડ્સ ધારકો અને મનોરંજન સાથે જોડાયેલા કેટલાક લોકો ભાગ લેવા માટે પહોંચશે। મેળા સંચાલકોએ જણાવ્યું હતું કે તમામ સરકારી એસઓપીનું પાલન કરી અને આ મેળો યોજાશે। આજે સુરેન્દ્રનગર ધર્મશીલ લોકમેળાનો હરાજી થઈ છે। અમારી કાઠિયાવાડી કંપની 1,51,000 ગ્રાઉન્ડ રાખેલ છે। આ મેળામાં અમે સરકારને જે એસઓપી છે એનું ચુસ્તપણે પાલન કરવાના છે અને પબ્લિકને નવી રાઇડોનું અનુભવ થાય, નવી જગ્યા છે, પબ્લિકને અવર જવર માટે પણ બહુ મજા આવશે। હરાજી થઈ અને બોલીને અમારી કંપની જે કાઠિયાવાડી કંપની એજન્સી છે 1,51,000 સાથે વિથ જીએસટી મેદાનની ખરીદી કરી છે। હા, કેટલી રાઇડો હશે ને આગલા મેળાથી શું વિશેષ હશે? આ મેળા આગલા મેળા કરતાં આનું ગ્રાઉન્ડ મોટું છે। અત્યારે ઓન પેપર આપણે જોઈએ તો 24થી વધારે રાઇડો આમાં ફિટ થવાની છે। એ સિવાય રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના સ્ટોલ પણ ઘણા વધારે છે આ વખતે કરતાં। અને એ સિવાય કલાકારોના જે ડાયરાઓ એનું છે સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ મહાનગરપાલિકા એમને કીધું છે।